વડોદરા જિલ્લાના અંકોડિયા ગામની પ્રાથમિક શાળામાં મહિલાઓમાં સ્તન કેન્સર અને મેનોપોઝ વિશે જાગૃતિ લાવવા માટે ફિકી ફ્લો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરાના અંકોડિયા ગામની પ્રાથમિક શાળામાં ફિકી ફ્લો કવચ દ્વારા સ્તન કેન્સર અને મેનોપોઝ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની જાગૃતિ, શિક્ષણ અને વહેલા નિદાન દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં અંકોડિયા ગ્રામ પંચાયતના સરપંચ મયુરી પટેલ, ફિકી ફ્લો ચેરપર્સન શિવાની પટેલ અને પૂર્વ સરપંચ ઉલ્કેશ પટેલ, ફિકી ફ્લોના સભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમના પ્રારંભથી અત્યાર સુધી ફ્લો કવચ વડોદરા શહેર અને નજીકના રણુ, પાદરા, કરજણ ગામોમાં 600થી વધુ મહિલાઓ સુધી પહોંચ્યું છે અને અસરકારક કાર્યની આ પહેલમાં શૈક્ષણિક વર્કશોપ્સ, નિષ્ણાંતોના પ્રવચનો અને મફત સ્ક્રીનિંગ ડ્રાઈવો સામેલ છે, જેનાથી મહિલાઓને જરૂરી જાણકારી અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય છે। મેનોપોઝ અને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। વડોદરા તરફથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે। એમના ચેરમેન દ્વારા મહિલાઓ માટે સારું એવું છે। એમાં સ્તન કેન્સરનો, મેનોપોઝમાં અને એમના સ્વાસ્થ્ય માટે સારું રહે એનું માર્ગદર્શન આપશે। આનાથી સ્તન કેન્સર અત્યારે બધાને બહુ જ થઈ રહ્યું છે, એટલે આ મહિલાઓને જાગૃત કરવા માટે કેમ્પ રાખ્યો છે। આજે અમે લોકો અંકોડિયા ગામમાં આવ્યા છે। અંકોડિયા ગામના સરપંચે અમને બહુ સહાયતા આપી છે। અમે ફિકી ફ્લોના અંદર, ફ્લો કવચની અંદર ગામે ગામે જઈને સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર અને મેનોપોઝ વચ્ચે જાગૃત કરીએ છીએ। તમે જાણો તો ઇન્ડિયામાં 1માંથી 10 વુમેનને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય છે, પણ એની અવેરનેસ નથી હોતી અને બ્રેસ્ટ કેન્સર જો ડિટેક્ટ થાય તો ક્યોરેબલ છે। એટલે અમે ગામે ગામે જઈને બહેનોને સમજાવીએ છીએ। ડૉક્ટર્સ આવે છે, ડૉક્ટર્સ એ લોકોને સમજાવે છે કે સેલ્ફ એક્ઝામિનેશનથી જ તમને ખબર પડી શકે અને પછી તમે આગળ ટ્રીટમેન્ટ લઈ શકો। અમે સ્ક્રીનિંગ પણ કરીએ છીએ। અત્યાર સુધી અમે 600 બહેનોને જાગૃત કર્યા છે। આજે અમે અંકોડિયા ગામમાં આવ્યા છે અને સરપંચની સહાયતાથી આજે અમે 400 બહેનોને જાગૃતતા આપવાના છે અને બધા વિશે, બ્રેસ્ટ કેન્સર વિશે અને મેનોપોઝ વિશે પણ બોલીએ છીએ, બિકોઝ મેનોપોઝ પણ વુમેનને માં બહુ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે અને એની જાગૃતતા અને એની માટે શું સાચવવું જોઈએ અને શું કરવું જોઈએ એનું પણ અમે સમજાવીએ છીએ। ફ્લો કવચમાં આ ક્વાર્ટરમાં અમે 1000 કરવાના છે અને પછી બીજા 2 ક્વાર્ટરમાં બીજા 1000 અને ધીમે ધીમે અમે બધા ગામોમાં જઈને આ જાગૃતતા પ્રસાર કરવા માંગીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।